બારડોલી રોડ રસ્તાની હાલત ચિંતાજનક બની છે। વિરખરાયેલા સ્ટ્રીટ લાઇટ કેબલ અને તૂટેલા સ્પીડ બ્રેકર લોકોના જીવ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે। વડોદરા બારડોલી રોડ પર સુરતથી બારડોલી તરફ જતા મુખ્ય માર્ગ પર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા છે। શ્રીનિવાસ નજીક સ્ટ્રીટ લાઇટના કેબલો રોડ પર વિખરેલા જોવા મળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। બારડોલીથી આવતો અને વડોદરા તરફ જતો રોડ ક્રોસિંગ પર પણ આ વિખરાયેલા કેબલો જીવલેણ સાબિત થઈ રહ્યા છે। શ્રીનિવાસ નજીક બનેલા સ્પીડ બ્રેકર તૂટી ગયેલા જોવા મળ્યા છે। લોકોનો આક્ષેપ છે કે વારંવાર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે છે, પરંતુ નીચા ક્વોલિટીના મટીરીયલના કારણે થોડા જ દિવસોમાં તે તૂટી જાય છે। આ વિસ્તાર એવો છે જ્યાં વારંવાર અકસ્માતો થતા રહે છે, જેના પગલે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મુકાયા હતા, પરંતુ હવે તૂટેલા સ્પીડ બ્રેકર અને રોડ પર પડેલા કેબલ વાયર લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે। પ્રશ્ન એ છે કે જો આ ખામી તાત્કાલિક સુધારવામાં ન આવે અને કોકના જીવનું જોખમ થાય તો તેની જવાબદારી કોણ લેશે? હવે જોવું એ રહ્યું કે તંત્ર લોકોના જીવ સાથેના જોખમને ક્યારે ગંભીરતાથી લેશે। સુરત થી બારડોલી જતોનો મુખ્ય માર્ગ જે પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ તમને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। આ દ્રશ્યો છે બારડોલી તરફથી આવતો અને સુરત ને જતો મુખ્ય માર્ગ કહેવામાં આવે। જે પ્રમાણે હાલ સીધા વાત કરીએ મુખ્ય સવાલ ઉઠી રહ્યો છે, આ સળિયો તમે જે પ્રમાણે જોઈ શકો છો, સળિયો જે છે તે બહાર નીકળી ગયો છે। કહી શકાય તો રાત્રે દરમિયાન વાહન ચાલકો જે છે મહારાષ્ટ્ર તરફથી આવતા અને સુરત તરફ જે પસાર થતા હોય છે તે વાહન ચાલકો અહીંયા કહી શકાય તો જે જમ્પર છે તે જમ્પર અહીંયા બ્રેકર કહી શકાય છે, બ્રેકર પાસ કરીને આવતા હોય તો કહી શકાય મોટા જે વાહનો હોય છે, જે વાહનોને ક્યાંક ને ક્યાંક આ સળિયો ન તો સાથોસાથ એક બીજો પણ સવાલ ઉઠી રહ્યો છે કે આ કેબલ લાઈન તમે જોઈ શકો, આ કેબલ લાઈન તૂટેલી પડી છે। શા માટે તૂટી? આ કેબલ લાઈન ક્યાંથી આવે છે, ક્યાં જાય છે તે આનો કોઈ જવાબ નથી। કારણ કે અગાઉ પણ કહી શકાય તો આનો વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વડોદરાથી જતો બારડોલી તરફનો આ મુખ્ય માર્ગ જે કહી શકાય, ઉપર તમને સ્ટ્રીટ લાઇટ બતાવવાનો પ્રયત્ન કરશું। સ્ટ્રીટ લાઇટ જે છે તે સ્ટ્રીટ લાઇટ ક્યાંક ને ક્યાંક અડધા ઉપર બંધ છે। શા માટે બંધ છે? જીબી જે કહી શકાય, જીબી ની કામગીરી છે તે ના થતી હોય તેવા પણ અનેક સવાલો ઉભા થયા। આ જીબી ની અંદર તમે જે પ્રમાણે જોઈ શકો સ્ટ્રીટ લાઇટ છે, હું કેમેરામેનને વિનંતી કરીશ કે ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરશે। આનો જે કેબલ છે તો એક ડાબી બાજુ તો એક જમણી બાજુ જાય છે, કારણ કે આની લાઈન જે છે તે જીબી ના પાવર સાથે અલગ અલગ રીતે આપવામાં આવી છે। સાથોસાથ વાત કરીએ તો આ જે કેબલ તમે જોઈ શકો છો, આ જે કેબલ છે આ સમયથી કહી શકાય તો અહીંયા રોડ પર પડેલો છે, પરંતુ જીબી ના અધિકારી જે છે કહી શકાય તો આનું લાગતું જે તંત્ર છે તે આના પર કેમ કામગીરી નથી કર્યો? વાયરલ થયો તો આ શ્રીનિવાસના મેઇન ગેટની મુખ્ય માર્ગનો રોડ છે। મુખ્ય માર્ગ ઉપર આ જે પ્રમાણે કેબલ જે જોઈ શકાય, અડધો કેબલ જે છે ત્યાં તૂટેલો છે। કેમેરામેનને વિનંતી કરીશ કે ત્યાં જઈને બતાવવાનો પ્રયત્ન કરે, કારણ કે જે પ્રમાણે આ કેબલ લાઈન જે તૂટેલી હતી, કેબલ લાઈન કહી શકાય તો કેબલ લાઈન શા માટે તૂટે? આ જે પ્રમાણે જોઈ શકો હાલ બાંધેલો છે, લિફ્ટેલો જે કેબલ છે કહી શકાય તો જે આ સ્ટોપ નું જે કહી શકાય તે એક થાંભલું ગયેલું છે જેની અંદર કેબલ તૂટેલો છે। કેબલ સામેની સાઈડમાં જઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણે આ કેબલ તૂટેલું હતું આની કામગીરી કેમ નથી થતી તે એક મુખ્ય સવાલ છે। શું કામ કામગીરી નથી થતી? કારણ કે આના પર કોઈ અકસ્માત બને તેની સાથે કહી શકાય તો કોઈનો જીવ જોખમમાં મુકાય તેનો જવાબદાર કોણ? ક્યાંક ને ક્યાંક કહી શકાય તો અનેક તંત્રો પર સવાલ ઉભા થઈ છે। આ જે કેબલ છે ઘણા સમયથી અહીંયા રોડ પર પડેલો હતો। આ જ મેન કેમેરામેનને બતાવવાનો પ્રયત્ન કરું છું। આ મુખ્ય માર્ગનો જે ક્રોસિંગ રોડ કહી શકાય તો જે ક્રોસિંગ રોડ છે ત્યાં જ કેબલ પડેલો હતો। હાલ કેબલ ને કહી શકાય તો સ્થાનિક દ્વારા જે પ્રમાણે જે છે તે બાજુ મૂકવામાં આવે છે, પરંતુ આ કેબલ કેમ નથી ઉચકાતો? આની કામગીરી કેમ નથી થઈ? કહી શકાય તો અમુક લાઈટો પણ બંધ છે, અને આ જેવો એક રોડ છે જ્યાં ક્યાંક ને ક્યાંક ઘણી વખત જે કહી શકાય તો અકસ્માતો પણ બનતા હોય છે। અકસ્માતો બને, કોકનો જીવ જોખમમાં મુકાય અને જીવ જાય તેનો જવાબદાર કોણ? તંત્ર કેમ કામગીરી નથી કરી રહ્યો તે એક મોટો સવાલ ઉભો છે, કારણ કે મહારાષ્ટ્ર થી લઈને સુરત જોડતો મુખ્ય માર્ગ છે, અનેક વાહનો જે છે અહીંયાથી પસાર થતા હોય છે। વાત કરીએ મુખ્ય સવાલ છે કેબલ ને, કેબલ જે પ્રમાણે એની કામગીરી નથી થતી, આ તૂટેલો કેબલ છે, શા માટે આની કામગીરી નથી કરતું? તંત્ર કેમ નથી જાગતું? કોકનો અકસ્માત થાય અથવા તો આ જે કેબલ જે છે કહી શકાય રાતના કોઈ વાહન પસાર થતું હોય તેને લઈને મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તે એક અનેક અહીંયા મુખ્યનો સવાલ ઉભો થઈ રહ્યો છે। કહેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તંત્રનું જે છે કામગીરી ધૂમધામથી ચાલતી હોય છે। આ જેવો મુખ્ય રોડ છે જ્યાં કહી શકાય સાથોસાથ વાત કરીએ રોડની, આ રોડ પર તમને બતાવવાનો સીધો પ્રયત્ન કરું, આ છે ડામરનો બનાવેલો બ્રેકર। આ બ્રેકર શા માટે તૂટેલો હતો? એક જ રોડ ને વારવાર બનાવવામાં આવે તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે તમને સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું છું। આ જે બ્રેકર છે, જે બ્રેકર ની અંદર કહી શકાય તો આની અંદર ડાંબર નાખવામાં આવે। આ બ્રેકર બનાવ્યો શા માટે છે કે ક્રોસિંગ રોડ છે તો વાહન ધીમે પડે, કોઈ અકસ્માત ના સર્જાય।
પરંતુ આ જે ડાંબર તમે જોઈ શકો છો, હાવ રોડ જે છે, રોડ ની અંદર જે બ્રેકર રોડ દબાઈ ગયેલો છે. એક જ વસ્તુ વાર ફંડ પાસ કરીને કામગીરી થાય છે, પ્રોપરલી કામગીરી કેમ નથી થતી, સ્પષ્ટ કામગીરી કેમ નથી થતી? આવા મોટા વાહનો અહીંયાથી પસાર થાય છે, જેમાં ધૂમધામથી ચાલે છે. કોઈ પણ અકસ્માત સર્જાય તો આનો જવાબદાર કોણ? તંત્ર કેમ નથી જાગતું? તે એક મુખ્ય સવાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન અજય સાથે રિપોર્ટર કૃષ્ણા સોની, સુરત.